અમદાવાદમાં વરસાદ વરસતા વાસણા બેરેજમાં પાણીની આવક નોંધાય છે। વાસણા બેરેજના 4 દરવાજા 4 ફૂટ સુધી ખોલવાની વાત હતી, પણ 2 ફૂટ સુધી અત્યારે દરવાજા ખોલાઈ રહ્યા છે। બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। વાસણા બેરેજના આ 4 ગેટ 2 ફૂટ સુધી ખોલી દેવાયા છે કે જેથી આઉટફ્લો 6700 ક્યુસેક નોંધાયો છે। આ ઉપરાંત ઇનફ્લો માત્ર 250 ક્યુસેક છે। વાસણા બેરેજના 4 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે અને ખાસ કરીને ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે। બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। જો કે આઉટફ્લો અત્યારે રખાયો છે, પણ ઇનફ્લો ખૂબ ઓછો છે। પણ હાલ તો 4 જેટલા દરવાજાઓને 2 ફૂટ સુધી ખોલીને આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં ખોલવામાં આવી રહ્યું છે। જે રીતે વરસાદની આ પરિસ્થિતિ છે અને ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તેને કારણે વાસણા બેરેજની અંદર પાણીની આવક નોંધાઈ રહી છે અને અત્યારે બેરેજમાંથી 6700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદમાં વરસાદ વરસ્યો છે તેને કારણે વાસણા બેરેજમાં પાણીની આવક પણ નોંધાય। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ। શું વધુ વિગતો? જે પ્રમાણે જયેશ, વરસાદ વરસ્યો હતો મોડી રાત્રે, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને એટલા માટે જ વાસણા બેરેજના 4 ગેટ 2 ફૂટ ઓપન કરવામાં આવ્યા છે। આઉટફ્લોની વાત કરવામાં આવે તો 6700 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે અમદાવાદના નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પણ પ્રકારે પાણી ન ભરાય તે માટે અગમચેતીના ભાગરૂપે આ વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે જે રીતે વરસાદ વરસે છે, સામાન્ય વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની ફરિયાદો અનેક જોવા મળી રહી છે અને એટલા માટે આ બાબતને ધ્યાન પર રાખી અગમચેતીના ભાગરૂપે વરસાદી પાણી સરળતાથી નિકાલ થાય તે માટે વાસણા બેરેજના દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો। જયેશ, આભાર જિગ્નેશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હજુ પણ આગામી સમયની અંદર સાર્વત્રિક વરસાદની વકી છે, એવે તબક્કે વાસણા બેરેજની અંદર પણ પાણીના આવરા અને જાવર પર અત્યારે ખાસ નજર રખાઈ રહી છે।